નમસ્કાર દર્શક મિત્રો, MS24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મુસ્તફા ગાજીને। હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાનું વડોદરાના ગ્રામ્ય વિસ્તાર તેમજ પાદરા વિધાનસભામાં પૂરજોશમાં પ્રચાર। લોકસભાની ચૂંટણીને લઈને સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો સાથે લઈને જનસંપર્ક યાત્રાએ નીકળ્યા હતા। ત્યારે વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં આવતા સેવાસી, અંપાળ અને પાદરા વિધાનસભામાં આવતા ગણપતપુરા, ગોરિયાદ, ડભાસા, સાધી તેમજ વડુમાં બેઠકો યોજી લોકસંપર્ક કરવામાં આવ્યો હતો। ત્યારે વડોદરામાં આવેલા અંપાળ ગામ ખાતે દીપ્તિબેન ભયાની હોલ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ સભામાં ભાજપના કેટલાક હોદ્દેદારો જેમ કે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, જિલ્લા અધ્યક્ષ સતીશભાઈ પટેલ, પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુમામા, પૂર્વ જિલ્લા અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ, તાલુકા પંચાયત સદસ્ય અશોકભાઈ, તાલુકા પંચાયત કારભારી ચેરમેન બિરેનભાઈ પટેલ સાથે ભાજપના કેટલાક હોદ્દેદારો તેમજ અંપાળ ગામના ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ આવેલા મહેમાનોનું સ્વાગત પુષ્પહારથી કરવામાં આવ્યું હતું। ત્યારબાદ અંપાળ ગામની નાની દીકરી દ્વારા લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાને કુમકુમ તિલક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં આવનારી ચૂંટણીમાં જંગી મતદાન કરી મોટી લીડથી ભારતીય જનતા પાર્ટીને જીતાડવાનું આહ્વાન કર્યું હતું। જસુભાઈ રાઠવા સાથે પ્રચાર અર્થે વડોદરા તાલુકા તથા પાદરા તાલુકાના ગામોમાં ફરી ભારતીય જનતા પાર્ટીને જીતાડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન બનાવવા હાકલ કરી હતી। બાપુ અંપાળ ખાતે આવ્યા છે, શું કહેશો? આજરોજ છોટાઉદેપુર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી જસુભાઈ રાઠવાનો પાદરા વિધાનસભાના પ્રવાસનો બીજો દિવસ છે। આ પ્રવાસ દરમિયાન આજરોજ અમે અંપાળ મુકામે ચૂંટણી પ્રચાર માટે આવ્યા છે। તેમાં નાગરિકોનો, મતદારોનો ખૂબ જ સારો ઉત્સાહ જોવા મળ્યો છે અને સૌએ વિશ્વાસ અપાવ્યો છે કે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર શ્રી જસુભાઈને જંગી બહુમતીથી જીતાડીને દિલ્હી મોકલશે। બાપુ આ રૂટ ક્યાં ક્યાંનો છે? મતલબ આજરોજ સૌપ્રથમ તો સેવાસી હતું, ત્યારબાદ અંપાળ છે અને આના પછી એ પાદરા તાલુકાના ગામ ગોરિયાદ, સાધી અને વડુ મુકામે આજરોજની જાહેર સભાઓ છે। આજે અમારા સિરકી જિલ્લા પંચાયત વિસ્તારની અંદર અમારા લોકલાડીલા ઉમેદવાર શ્રી જસુભાઈ રાઠવા છોટાઉદેપુરના જે સાંસદના ઉમેદવાર છે તે આજે અમારા ગામમાં જનસંપર્ક યાત્રા લઈને આવ્યા હતા અને ખૂબ સારો એમને જનસંપર્કમાં લોકોનો અભિપ્રાય મળ્યો છે અને અબકી બાર મોદી સરકાર અને અબકી બાર 400 પારના નારા સાથે એક મંત્ર આપ્યો છે। ત્યારે અમારા ગામને પણ એક સંકલ્પ છે કે અમે બધા ભારતીય જનતા પાર્ટીને થોડે મત આપીને વિજય બનાવીશું। આજની અમારા ત્યાં અમારા જિલ્લા અધ્યક્ષ શ્રી સતીશભાઈ પટેલ તેમજ અમારા પાદરા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબ તેમજ બરોડા ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ પટેલ અને પૂર્વ જિલ્લા અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્ય, ગામના આજુબાજુના સરપંચીઓ અને ગામના વડીલો પણ અહીંયા હાજર હતા। મિટિંગમાં મારું નામ હિતેન્દ્રસિંહ પરમાર, અંપાળ સરપંચ, સિરકી જિલ્લા પંચાયત સદસ્ય પટેલ।